મોરબીમાં હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી। પોલીસે 23 વર્ષીય ખુશી વસાવાની ધરપકડ કરી। આરોપી પાસેથી 2 કાર પણ જપ્ત કરવામાં આવી। યુવતી સહિત 8 ઇસમોએ ખેડૂત પ્રૌઢને ફસાવ્યા હતા। હની ટ્રેપમાં ખેતરમાં શ્રમિક બનીને આવેલી યુવતી અને સાગરીતોએ પ્રૌઢને ફસાવ્યા હતા। 5 નામ અને તેમાં આરોપીએ ખેડૂતને શોધી દીધી। ત્યારબાદ આરોપી ખુશીએ શ્રમિક બનીને ખેડૂતને ફસાવ્યા હતા। હની ટ્રેપમાં આરોપીઓએ ખેડૂત પાસેથી સોનાના બિસ્કિટ, રોકડ સહિત 53 લાખ રૂપિયા પડાવ્યા। આરોપી ખુશી વિરુદ્ધ 2024માં પણ જસદણમાં નોંધાયો હતો હની ટ્રેપનો ગુનો। અગાઉ હની ટ્રેપ કેસમાં 6 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ। મુખ્ય આરોપી પાંચા માણસુરિયાએ ખેતરમાં મજૂરની જરૂર હોવાને બહાને સાગરીતો સાથે મળીને ષડયંત્ર રચ્યું, જે બાદ આરોપી મહિલાને મજૂરીના બહાને ખેતરમાં મોકલી ખેડૂત સાથે સંપર્ક સાધવામાં આવ્યો। ત્યારબાદ અન્ય આરોપીઓ ખેતરમાં આવ્યા અને ખેડૂત તેમજ આરોપી મહિલાના વાંધાજનક ફોટો અને વિડીયો ઉતારી ખોટી ફરિયાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓએ ત્યારબાદ 1 કરોડ 11 લાખની માગણી કરી, જેમાં 50 લાખના 4 સોનાના બિસ્કિટ, 2.5 તોલાનો સોનાનો ચેઇન તેમજ રોકડા રૂપિયા 53 લાખની માલમત્તા ખેડૂત પાસેથી બળજબરીપૂર્વક પડાવી હતી।